પણ જો કોઈ એમને મોગરી કરે મોગરી કરતા જ કઈ ખાઈ જવું. પણ પ્રેમની ભક્તો માટે રિહાઈ જવાનું, કહી દેવાનું મારી લે જો તું બધું જ જોવું કઈ બી પરિસ્થિતિ હોય ને એક વખત મનથી વિચાર તને બધી જ ખબર છે. મારે હવે તો હું પ્રાર્થના નહીં કરવાનો. તો હું પ્રાર્થના કરું તાર તો તું હોભરું તો તું માં છે નહીં. વાત સાચી છે કે હું પ્રાર્થના કરું હોઠ બબડાવું અને તું હોભરું તો તું માય છે નહીં, તું માતા છે નહીં. માતા એને કહેવાય કે તમારા હૃદયમાં પડેલી વાતને મોની લે, મતલબ હોભરી લે, અંતર નાભીની વાત હોભરી લે, એનું નામ માં કહેવાય. એમાં આ શબ્દો બોલવાના આવતા નથી. પણ આ કોને લાગુ પડે કે જે મોની લે કે મારી હું તારો છું બસ, અને હું તું મારી છું. આ પોતાના પણ જે કહે ને હકથી કહે એના માટે. જો મારા કીધા છે તો પછી ધબેડીશ બરોબર. હા ધબેડીશ. ભણાવવા માટે, શિક્ષા આપવા માટે સ્કૂલમાં ભણ્યા છે તો રોટી ખાવી પડી હશે. અને રોટી ખાધી હશે તારે જ થોડું તમને ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી તમને વાંચતા લખતા આવડતું હશે. એ સાહેબની જો હોટી ના ખાધી હોત તો ડફોર હોત, ગુજરાતી લખતા ના આવડે. સાસુ ખોટું? હા તો મારી ખોટી ખાવી હોય તો મારા બનજો, પણ હોટી મારી એવી નહીં હોય કે હોટીમાં પ્રેમ લાગશે, આનંદ આવશે, એનું નામ માં કહેવાય. એટલે આ બધું વાત એટલે કરું છું તમને કે તમને તમારો ભરોસો દેવી શક્તિ પ્રત્યે વધારું છું. જીવન છે બધું થાય. તમારે બહુ દુઃખી થઈ જાવ તો કોકનું જીવન દુઃખી હોય ને એનું જીવન જોઈને આના જેવું તો નહીં, મારી માતાની કૃપા છે. મતલબ એની નિંદા નહીં કરવાની, જોવાનું છે. કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ આવો, કોઈ અનાથ આશ્રમમાં જઈ આવો, આંટો મારો, જો લોકોને મતલબ આંખ નહીં, પગ નહીં, કાન નહીં, બોલવા માટે જીભ નહીં, હાથ નહીં, ચલાતું નથી. તમારે તો એવું નહીં, ભગવાને બે હાથે આલ્યા છે અને બે પગે આલ્યા છે અને સારું તંદુરસ્ત શરીરે આલ્યું છે. કોઈ ચરબી માડી તું આમ કર લે, તું આમ કર લે, હું કાલથી ભગવાનને માનું નહીં. અમુક તો હું ભગવાનને માનતો જ નહીં. તને કોણ કહેશે માન? તને કોને પૂછ્યું ભગવાનને ના માનીશ? આ શું ખોટું? પણ ભગવાન છે ને, માતા છે ને, કોઈના કહેવાથી, કોઈના બોલવાથી માતાનું ભગવાનનું અસ્તિત્વ મિટાવવાનું. કેમ કે માતા સનાતન છે, ભગવાન સનાતન છે. કેમ કે આપણો સનાતન ધર્મ એ છે કે એને કોઈ મીઠાઈ હક્યું નહીં, કોઈ મીઠાઈ હકવાનું. મોટા મોટા દાનવો થાકી ગયા પેલા સતયુગમાં, મોટા મોટા દાનવો થાકી ગયા, ખબર છે ને? એ મોટા મોટા દાનવો દેવતાઓ પર યુદ્ધ કરી અને સ્વર્ગલોકના ઇન્દ્રદેવને તે એની ગાદી છીનવી લેતા, એમની પદ છીનવી લેતા, ઇન્દ્રના રાજા બની જતા રાક્ષસો. એ મતલબ એ વરદાન આપવા વાળા યાદ કે મહાદેવ તપસ્યા કરે તથાસ્તુ કે એટલે બધા શક્તિશાળી થઈ ગયા. શક્તિશાળી થઈ ગયા પછી મતલબ દેવતાઓ પર પ્રહાર કરે, માનવો પર અત્યાચાર કરે. એ રીતે દેવતાઓ જ્યારે મતલબ દાનવો દેવતાઓને ઘડે ઘડે પરાસ્ત કરી જતા, ઘડે ઘડે મારી જતા, ત્યારે દેવતાઓ જયા ભગવાન વિષ્ણુના શરણે. ભગવાન વિષ્ણુના પ્રાર્થના કરી કે હે સર્વેશ્વર, હે નારાયણ, હે પરમાત્મા, હે ભગવાન, અમારા દેવતાઓની રક્ષા કરો. આજે રાક્ષસો, આ દાનવો એટલા શક્તિશાળી થઈ ગયા, ઘડે ઘડે અમને પરેશાન કરે છે, અમને મારી જાય છે. અગર જો અમે દેવતાઓ તે ખતમ થઈ જઈશું તો ધરતી પર માણસોને દેવતાઓ પ્રત્યે કોઈ વિશ્વાસ રહેશે કે દેવતાઓ તો દાનવ જોડે હારી જાય છે. ભગવાને લીલા કરવી હતી, જ્યાં દેવતાઓ ભગવાન જોડે પ્રાર્થના કરી તો ભગવાને કીધું કોઈ વાંધો નહીં. વિષ્ણુ ભગવાન તો મતલબ તરત એમની જોડે તો લીલા એમની હોય જ. એટલે કીધું કે જો દેવતાઓને પરાસ્ત ના થવું હોય તો દેવતાઓને અમર થવું જરૂરી છે. તો કે કઈ રીતે અમર થઈશું? તો કે સમુદ્ર મંથનનું આયોજન થાય અને દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થાય અને સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળે એ દેવતાઓને પીવું પડે તો દેવતાઓ અમર થઈ જાય. કોઈ દિવસ દાનવો દેવતાઓને હરાઈ શકશે, મારી શકશે. એટલે ભગવાને આખું સમુદ્ર મંથનની આયોજન કરાવડાયું. દાનવોને આ બાજુ રાખ્યા, દેવતાઓને આ બાજુ રાખ્યા, વાસુકી નાગને રસ્સો બનાવ્યો અને પર્વતને એ વચ્ચે રાખ્યા, બાંધ્યા, અને નીચે કાચબા સ્વરૂપ ભગવાન કાચબા સ્વરૂપ રહેતા. સમુદ્ર મંથન કરી એમાં 14 રત્નો નીકળ્યા. એમાં યારાવત હાથી, કામધેનુ, એમ કરીને ઘણા, માતા લક્ષ્મી, એ બધી મતલબ 14 રત્નો નીકળ્યા. 14 રત્નો છે ને એ 14 રત્નોમાંથી બધા પોતપોતાની મદિરાય નીકળ્યું, દાનવોએ લઈ લીધું, પણ 20 નીકળ્યું, બધા હલી ગયા. આ કોણ પીવે, આ કોણ પીવે? બધું તો વેચી લીધું, આ કોણ લે? તારે
વિષ્ણુ ભગવાને કીધું કે મહાદેવની આરાધના કરો બધા ભેગા થઈને. તારે દેવ અને દાનવ મહાદેવની આરાધના કરી મહાદેવને કીધું કે આવું છે કે સૃષ્ટિની રચના કરવા માટે, મતલબ પાલન કરવા, રક્ષા કરવા માટે તમે કંઈક કરો. મહાદેવે એમને વિષ ધારણ કર્યું અને ગળામાં રાખ્યું, તેમનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ખબર છે ને આ બધી વસ્તુ? હવે તમને ખબર છે ભગવાનની કારીગરી શું, લીલા શું હોય? કહું સાંભળશો? કહી દઉં, મને મજા આવે થોડી તો તમને મજા કરાવું. ભગવાને આ લીલા કેમ કરી? ભગવાન કંઈક કરે એની પાછળ લીલા હોય, કંઈક ના કંઈક રહસ્યો હોય. આ 14 રત્નો કાઢ્યા, દેવ દાનવોને આલ્યા, ત્યારે દેવતાઓ મતલબ દાનવો એ અમૃત છીનવીને જતા રહેતા, ત્યારે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું. બધાને ખબર હશે, એ બધી લીલા જોવો ખબર પડશે. એ 14 રત્નો ભગવાને કેમ કઢાયા ખબર છે? હમણાં માતા સતીની વાત કરી પેલા હમણે, કે માતા સતી એ મતલબ તપસ્યા કરી હતી મહાદેવને પ્રાપ્ત કરવામાં. એટલી તપસ્યા કરી બસ મારા મહાદેવ જોડે જ વિવાહ કરવા છે. એક જ હટ. મહાદેવ તો વૈરાગી સાધુ બાવા જેવા, મતલબ ભસ્મ લગાવી ભૂતોની ટોળીમાં રહેવાવાળા. ઓર એમના પિતાશ્રી હતા પ્રજાપતિ દક્ષ, એમને મહાદેવ ગમતા. આ વૈરાગી આ બાવા જોડા, રૂખડ બાવા જોડ્યા તો લગ્ન કરવાનું કે છે. કોની જોડ ના કરાવ? હારા દેવતા, કોઈ અમીર દેવતા હોય, જે વૈભવ હોય એની જોડ કરાવડાવી. આવું મતલબ કીધું. એટલે બધા મતલબ સતી માતાએ તો એક જ હટ કે ના, હું વિવાહ કરીશ તો મહાદેવ સિવાય કોઈની જોડે કરીશ. એક જ હટ, બસ એક જ હટ. અને હટ પકડી રાખી છતાંય તે મહાદેવે મતલબ એમની જોડે વિવાહ કરી લીધા. પ્રસન્ન થયા મહાદેવ. કીધું તો કે તમારા જોડે વિવાહ કરવા. તો મહાદેવ કીધું વાંધો નહીં, તથાસ્તુ. જેમ કે વરદાન માગ્યું એટલે આલવું પડે. એ સતી માતાને મતલબ બ્રહ્માજીએ મહાદેવનું સતી માતાનું વિવાહ કરાવી દીધા. અને વિવાહ કરાયા પછી મતલબ યજ્ઞનું આયોજન કર્યું હતું પ્રજાપતિ દક્ષે. એ યજ્ઞમાં પ્રવીણ હતા, મતલબ યજ્ઞ કરતામાં પ્રવીણ હતા પહેલેથી. એટલે યજ્ઞ કરાવડાયું. યજ્ઞમાં એમની દીકરીને આમંત્રણ આલ્યું નહીં ને એમના જમાઈને આમંત્રણ આલ્યું નહીં કે એમને બોલાવા. એમની દીકરી હતી માતા સતી, એને તો જવું હતું. આટલું મોટું યજ્ઞનું આયોજન છે, આપણે જવું પડશે. મહાદેવ કે આમંત્રણ વગર પગ મુકાય નહીં. તોય ત્યાં મહાદેવનું તે સાંભળ્યા વગર આવી ગયા. અને આવી ગયા એ પછી જોયું તો મતલબ એ પ્રજાપતિ દક્ષે એમના પિતાએ મતલબ મહાદેવનું એટલું અપમાન કર્યું ભરી સભામાં કે તો આવો છે ને ભૂત જેવો છે ને આવો છે ને બાવો છે ને બધું કેટલી જાતનું. સતીને આ અપમાન મહાદેવનું સહન થયું નહીં. એટલે સતીએ શું કર્યું? એ જ યજ્ઞકુંડ હતો ને જેમાં યજ્ઞ ચાલતું હતું, એ જ યજ્ઞકુંડમાં માતા સતીએ કદાચ પોતાના દેહનો ત્યાગ કરી અને ભસ્મ થઈ ગયા. એટલે મહાદેવને આ ખબર પડી અને મહાદેવ મતલબ એટલા રુદ્ર સ્વરૂપમાં ક્રોધિત થયા અને આયા હતા. જોયું તો સતી માતાને મતલબ આખું શરીર અડધું અડધ ભરી ગયું હતું. તો મહાદેવ એમને લઈ ચારે આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હતા. એટલા ક્રોધમાં બધા દેવતાઓ કે કંઈક કરો નહીં તો આજ વિનાશ પાકવો છે. કેમ કે મહાદેવ ખીજાય એટલે ત્રીજી આંખ ખુલે એટલે વાત પૂરી. એમાં રોકી શકે તો એક જ રોકી શકે વિષ્ણુ ભગવાન, એમના સિવાય રોકી શકે. મહાદેવ એટલા બધા ક્રોધિત થયા. પ્રજાપતિ દક્ષને બધાને મારી નાખ્યા. બધાને શું કર્યું? મારી નાખ્યા. તેજથી ખાલી એમની તેજથી ત્રીજી આંખના તેજથી બધાને મારી નાખ્યા. મહાદેવ સતી માતાને લઈને બધી જગ્યાએ આખા બ્રહ્માંડમાં ફરતા કે હવે શું કરું, આ સમની જીવતી થશે. ત્યારે મહાદેવનો ક્રોધ શાંત કરવા માટે વિષ્ણુ ભગવાને યુક્તિ વિચારી કે આ મહાદેવ મતલબ અત્યારે એટલા શોકિત થઈ ગયા છે કે એમને કશું દેખાતું નથી. તો લાવો હવે મારે જ કંઈક યોજના કરવી પડશે, યુક્તિ કરવી પડશે. વિષ્ણુ ભગવાને એમનું સુદર્શન ચક્ર કાઢ્યું અને સતીના ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા કરી નાખ્યા. તારે મહાદેવને મતલબ પોતાના સ્વરૂપનું ધ્યાન થયું અને એ વિલાપમાંથી બહાર આવ્યા. એ ટુકડા કરી નાખ્યા. એ ટુકડા કેટલા કર્યા હતા? 51 ટુકડા. એ 51 ટુકડા ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ત્યારે એ આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાયા. જેમ કે પાવાગઢ છે, અંબાજી છે. શું? પાવાગઢ, અંબાજી, કામાખ્યા, પાકિસ્તાનમાં હિંગળાજ, આ બધી શું કહેવાય છે? 51 શક્તિપીઠ કહેવાય છે. કે જે માતા સતીના 51 ટુકડા થયા હતા વિષ્ણુ ભગવાનના ચક્રથી. અને 51 ટુકડામાં જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ થયા. આજે તે ગુજરાતમાં આવા 2 મોટા શક્તિપીઠ છે, એક અંબાજી અને પાવાગઢ. તમે નસીબવાળા છો. ચોટીલાઈ છે, બહુચરાજી છે, નસીબવાળા નહીં. હવે સાક્ષાત આવો ઇતિહાસ, મતલબ ઇતિહાસ બહુ મોટો જૂનો ઇતિહાસ, સતયુગ વખતનો ઇતિહાસ છે. એ સતયુગ વખતનો ઇતિહાસ છે. આજે સાક્ષાત આવા ગુજરાતમાં પ્રમાણ સાક્ષાત એનું પ્રત્યક્ષ છે અંબાજીમાં, પાવાગઢમાં, બધી જગ્યાએ.
તો અંબાજી દર્શન કરીને આવ્યા છો ને, પાવાગઢ દર્શન કર્યા છો ને, તો આ બધા દર્શન એડે જયા નથી. આ બધી કથા સાંભળી જ કોઈ દાડો? કેટલા લોકોએ આ કથા સાંભળેલી? ઘણા ઓછા છે. ગામડા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં દરેકને કહીશ કે ભગવાનની કંઈક ને કંઈક લીલાઓ આવે છે, જો આનંદ આવશે. અને આ જોવાથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળો એક વખત ભગવાનનું ખાલી સ્મરણ થવાથી કરોડો પાપનો નાશ થાય. સ્મરણ ખાલી, નામ નહીં. નામ તો કરત છે એનું કામ. સ્મરણ ખાલી, રામ આમ સ્મરણ થાય, વિષ્ણુ ભગવાનનું સ્મરણ થાય, મહાદેવનું સ્મરણ થાય, માતાજીનું સ્મરણ થાય. આ ખાલી સ્મરણ થવાથી કરોડો તમારા અવગુણોનો નાશ થાય છે. તમને ખબર કે ભગવાન માતાજી કોઈ સામાન્ય નથી, એમના નામમાં શક્તિઓ છે. ખાલી નામ, મારું ખુખાર મેલડીનું નામ જ કાફી છે ને. એ મારી ખુખાર મેલડી, કામ થઈ જાય. ખુખાર મેલડી તો અહીંયા જ હોય છે, પણ નામમાં શક્તિ છે ને. તેવી રીતે ભગવાન છે તો ભગવાનના રામ નામમાં શક્તિ છે. ભગવાનનું નામ એટલું પવિત્ર ને પાવન ને કલ્યાણકારી છે, એની હજુ સીમા નથી. હમણાં કીધું રેતીના રજકણ જેટલી આ ચમક છે. હજુ તો બહુ બાકી છે બધું. હજુ તો જો એવું હું ગાદી પરથી બતાવીશ તમને, એવી કથાઓ કહીશ કે તમારો આંખો બંધ કરીને બસ એક જ તમને દેખાશે કે રામ અને રામવારી મેરડીમાં, બસ બીજું કશું જ નહીં દેખાય. એ જોવું છે ને. હા, તમારી કુળદેવી તો ચિંતા ના કરો, તમારી કુળદેવી તો મારામાં જ સમાયેલી છે. હું મને અને હું એ નામ સમાયેલી. આજ કુળદેવી આગળ જાવશો, તમારી ચોટીલાની ચામુંડા હોય કે મહાકાળી હોય, જો તો તમે જતા હશો ને તો આમ હાથ જોડતા તે તરત હું યાદ આવી જઈશ. આવું છું ને. અરે આરતી એની ચાલતી હશે, સ્મરણ મારું ચાલતું હોય. થાય છે કે નહીં? તમે અમુક વાર વિચાર કરો, ખરું હું મારી માતાની આરતી ઉતારું, મને ખુખાર મેલડી યાદ આવે, મારી માફ કરજો હો. હું એને બહુ માનું એટલે એ યાદ આવી જાય છે. તો તમારી કુળદેવી નારાજ નહીં થાય મને યાદ કરવા. કેમ કે કુળદેવી જાણે છે કે આ બારેજાની સોલંકી પેઢીની માતા એ એની ભક્તિ નહીં કરાવતી, એ એના નહીં બનાવતી. કુળદેવી ના બનાવો છે, રામ ના બનાવો. પણ આપે રૂપે તમે મારા બનો છો, તો એમાં કોઈ કુળદેવી કે કોઈ માતા યાત્રા થાય એટલે આ શંકા કાઢ નાખો. કુળદેવી આગળ તમે કુળદેવીનું નામ જપ, કોઈને નામ મતલબ મન લાગે તો રામ રામ જપો, કોઈ કુળદેવી રાજી રહેશે. કુળદેવી આગળ જાઓ તો એક નિયમ બનાવો, રોજ કુળદેવી આગળ જાઓ કે મારી રામ 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 રામ. આવું કરતા રહેશો ને, રોજ કરતા 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 એક દિવસ તમારે જોવું હોય તો રામ રામ કરવાથી હો, માતાજી સાક્ષાત હોય કે ના હોય, આવું પ્રત્યક્ષ તમારી નજરે સામે જો, આ નજરે બે આંખોથી જોવા માટે હું આ કહું છું. આ રામ 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 કરતા રહેજો તમારી કુળદેવીને આગળ રોજ જાઓ એટલે આગળ રામ 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 રામ. કોઈ રામની ધૂન સાંભળો, કોઈ રામનું ભજન સાંભળો, અને કુળદેવીનો ફોટો છે. ધીરે 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 આ ચાલુ રહ્યું ને, હું માતા એવું કે તમારા એ કુળદેવીના ફોટામાંથી તમારી કુળદેવીની આંખો હું ઝબકારો ના બતાવું, મારું નામ માતા. એ તમારી કુળદેવીના મોહેથી, એના હોઠેથી જો કદાચ આમ કોઈ શબ્દ આમ બોલી હોય અને એના હોઠ ફફડાતા ના બતાવું, મારું નામ રામવારી મેરડી. આ અનુભવ એક વખત થઈ ગયો ને, માં વગર રહી નહીં શકો. એવું થયું કે મરી જવું, જીવ આપી દો માં તારા હાથે. પણ માં જીવ લે? માં મનુષ્યનો જીવ ના લે, ના પશુ પક્ષીઓ નહીં લે. આ શું ખોટું? હા, જીવ આલો હોય તો જીવ, આખું જીવ નહીં, જીવન દાન કરી દો. મતલબ લે માં આ જીવન દાન, આ બધું દાન કરી દીધું તને, આખું જીવન મારું લે. આ તારા નામે આ બધું મેલ દીધું પડતું. તું જેમ રાખે એમ, હું ના જોવાનું, બધું તું જોવાનું. બરોબર?